નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માણસના નહીં ઈશ્વરના આધારે રહેજો. ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 29/6/2026 સોમવાર, જેઠ સુદ પૂનમ છે 29-17 સુધી. મૂળ નક્ષત્ર છે 28-4 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે વટ પૂર્ણિમા છે. વિષ્ટિ સમાપ્ત થાય છે 16-18. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ છે. ઉત્સવભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાનું છે. જી, શું છે આપની જન્મ તારીખ? 29/4/1998. જન્મનો સમય કયો છે? બપોરે 1 વાગે. અને સ્થળ કયું છે? જુનાગઢ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારે શેર બજાર સાથે કેવું લેણું છે, અને બીજું એ પૂછવાનું હતું કે મને હર્ષિતભાઈએ કીધું હતું કે ઓલું ચાંડાળ દોષની વિધિ કરવાની છે, તો મેં વર્ષો પહેલા કરેલી હતી, તો પાછી કરવી પડશે કે શું કરવાનું? જો સૌપ્રથમ તો જે વિદ્વાને તમને માર્ગદર્શન આપ્યું, તો એ પ્રશ્ન બાબતે તમે એકવાર એમની સાથે ચર્ચા કરી લો, એ વધુ અગત્યનું છે. તમારો પહેલો જે પ્રશ્ન હતો તો એ માટે એટલું કહેવાય કે શેર બજાર તમારા માટે મધ્યમ સુખાકારી છે. એટલે તમે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કોઈના માર્ગદર્શન હેઠળ તમે કરો એ વધુ અગત્યનું છે, અને એમાં પણ ઓછા મૂડી રોકાણ સાથે. એટલે તમારે શેર બજારમાં કંઈ પણ પ્રકારના જોખમી કામ ન કરવાની ખાસ સલાહ છે, અને જે પણ કરો એ વ્યવહારુ ઢબે નિર્ણય લઈને કરો, એ વસ્તુ વધુ અગત્યનું છે. આ બાબતે તમે થોડાક વધુ અભ્યાસ શેર બજારનો કરો અને પછી આ અંગે વિચાર કરો, એ પણ વ્યાજબી વાત કહી શકાય. જી, વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/2011. સમય? 2 વાગે, ગોધરા. ફરી એકવાર સમય જણાવશો? 29/6/2011 બપોરના 2 વાગે. ઓકે. અને પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે આ વર્ષ કેવું જે છે અને અભ્યાસમાં કેવું રહે છે? એ ધોરણ 10માં આવ્યો છે. જી, જો સૌપ્રથમ તો એને એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે એનો આગામી વર્ષ તમે જે કીધું છે એ આગામી વર્ષમાં એ ચોક્કસ એ ભણવામાં ધ્યાન આપે. થોડુંક એને ઇતર પ્રવૃત્તિ કે કોઈ હરવા ફરવા કે બીજી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન વધુ ન જાય, તેનું ધ્યાન રાખવું. 10મામાં આવ્યા છે એટલે કદાચ પરીક્ષા 2027માં આવે તેવું માની શકાય. એટલે 2027ની પરીક્ષા એના માટે અનુકૂળ રહે તેવું તો લાગી રહ્યું છે. એટલે એને મહેનતના પ્રમાણમાં ફળ મળી શકે. એટલે યોગ્ય આયોજન સાથે મહેનત કરે એ વધુ અગત્યનું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે
તો એને ભણવામાં થોડું ધ્યાન વધી જાય અને સારા માર્કે સફળતા મળે તેવું બની શકે. જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/3/1977. જન્મનો સમય કયો છે? 15 માર્ચ 1977 સવારે 11:20. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 31 માર્ચે મારું જોબ બંધ થઈ ગઈ છે. એટલે જી. જોબ બંધ થયા પછી ગ્રેજ્યુટી બોનસ વગેરે મળે ને, તો હજી 3 મહિના જેવું થવા આવ્યું પણ હજી મળ્યા નથી. જી, જો આના માટે એટલું કહી શકાય કે તમે થોડા પ્રયત્નશીલ રહો. કયા કારણસર આ વસ્તુ અટકી છે એનું વ્યવહારુ માર્ગદર્શન પ્રયત્ન કરો, ઈચ્છનીય છે. દિવાળી પછીનો સમય એટલે કે નવેમ્બર પછીના સમય આ બાબતે આશાસ્પદ લાગી રહ્યો છે. એટલે એ વખતે અથવા એના આસપાસના સમયે કદાચ તમારું આ કાર્ય થાય તેવું બની શકે. માટે થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી લાગે છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. તેમજ ઘરે બેસીને તમે તમારા જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હોય એ કરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો. જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં 1 વાર કે દરરોજ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને તમારા આ કામકાજમાં ધીરે ધીરે અનુકૂળતા આવી જાય. જી. વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પુત્ર હર્ષિલ, એની જન્મ તારીખ 4/8/1997. સમય કયો છે જન્મનો? 9 વાગ્યાનું 9 વાગે સવારે કે રાત્રે? સવારના. ને જન્મ સ્થળ રાજપીપળા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારો છોકરો હાલમાં કેનેડા છે, તેને એના ફિલ્ડની જોબ ક્યારે મળશે? એ શેમાં જોબ, મીન્સ કયું ફિલ્ડ છે એમનું? એનું સિવિલનું ફિલ્ડ છે. જી. જો એના ફિલ્ડમાં જોબ અંગે એટલું કહેવાય કે અત્યારે એને પ્રયત્ન થોડા વધારે કરવા પડે તેવા યોગ છે. એટલે પ્રયત્ન કરવામાં ધ્યાન આપે. જ્યાં ત્યાં જગ્યાએ પ્રયત્ન કર્યા કરતાં એક માર્ગદર્શન હેઠળ યોગ્ય રીતે પ્રયત્ન કરે એ વધુ સારું. એટલે થોડી મહેનત અત્યારે પડે એવું લાગે છે, પરંતુ એને ફિલ્ડની જોબ મળે તેવું પણ ગણી શકાય. એટલે પ્રયત્ન વધુ કરે અને દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વસ્તુ વધુ અગત્યનું છે. નવેમ્બર માસ બાદ સમય થોડો વધુ અનુકૂળ છે. જો અત્યારે કરેલા પ્રયત્નો કદાચ જો હનુમાન દાદાની કૃપાથી થઈ પણ જાય અથવા નવેમ્બર પછી એના ચાન્સીસ વધુ દેખાઈ રહ્યા છે. જી. વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. હા, 9/5/2003. જન્મનો સમય કયો છે? હલો. જન્મનો સમય કયો છે? 7:55 7:55 દિવસ દરમિયાન કે રાત્રે? રાત્રે. અને સ્થળ કયું છે? જંબુસર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન માટેનું પૂછું છું મેડમ. જી. જો લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે હાલ પ્રયત્ન કરો. સમય 2026 મધ્યમ છે, 2027 આશાસ્પદ દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે પ્રયત્ન કરો તો એનું ફળ 2027 કે પછી ગમે ત્યારે મળી શકે તેવું બને. એટલે અત્યારે થોડા પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજીને પ્રાર્થના કરો એ તમારા માટે ઉચિત છે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ.
આજે તમને લોકો સાથે વિચાર મેળ સારો જોવા મળે. કંઈ ને કંઈ બાબતે આજે વાતચીતમાં કામકાજમાં થોડો વિચાર મેળ રહેવાથી તમને કામકાજમાં સરળતા રહે. થોડી ધીરજ પણ રાખવી એટલે દિનચર્યા પણ સરળ રહે. સહકાર તમને સારો મળે એવું પણ આજના દિવસે સંભવિત છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, તમારે કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ કામકાજમાં હશે એટલી કામકાજ પર સારી અસર પણ રહે. કામકાજ શાંતિથી પણ થશે, માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. તમારામાં સદ્ભાવના પણ સારી જોવા મળે, તેના માટે તમે આજે સદ્ભાવનાના કોઈ કાર્ય કરવા માટે પણ તત્પરતા વધુ બતાવો તેવું બને. મિથુન રાશિ, પારિવારિક કામકાજમાં તમને સહયોગ આપવાના યોગ બને છે. કોઈ કાર્ય એવું બને, પ્રસંગ એવું બને કે તમે આજે ઉત્સાહિત થઈ ખુશીના ભાવથી પણ સહયોગ આપો. જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતો મળવાના થાય તેવું પણ આજના દિવસે બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ જોવા મળે તેવું બને. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની ફરી એકવાર વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે થોડીક વ્યસ્તતા તમારા કામકાજમાં વધી જાય. નાનું નાનું કામ પણ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે તમારે વાત જાણવાની, વાત કરવાની કે કામની બાબતે આતુરતા વધે, જેને કારણે કોઈ જગ્યાએ રઘવાટ કે ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું. વિચારો પણ તમને વધુ આવે. કંઈ ને કંઈ બાબતે વિચારનું ભારણ પણ તમને માનસિક રીતે થકવે, માટે વિચારોને પણ નિયંત્રણમાં રાખવા જરૂરી છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કામની કદર થાય, તમારા કામની નોંધ લેવાય તેવું બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. કામ કર્યાનો સંતોષ અનુભવો તેવું પણ આજે દિવસમાં લાગણી અનુભવાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય એમાં કોઈ સારી વાત બને, એટલે કે સારા વાત જાણવા મળે, કંઈ આરોગ્ય અંગે નવું જાણવા મળે તેવું બને. એમાં પણ તમને માનસિક રીતે સંતોષ જોવા મળે. તમારા કામકાજમાં આજે અન્યનો સહયોગ પણ મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. નવી વાતચીત, નવા વિચારોનું આદાન પ્રદાન થવાનો પણ સંતોષ જોવા મળે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દર્શિતાબેન છે. દર્શિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 9/4/1971 છે. સમય? સમય સાંજના 6 કલાકે. અને સ્થળ? સ્થળ ડભોઈ, પ્રયાગપુરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે બેન કે 2 મહિનાથી મેં દુકાન ચાલુ કરી છે. કટલરી આઈટમ, ડાયપર. ઘણી વખત બોણી વગર પણ પાછું આવે. શું? ફરી એકવાર પ્રશ્ન જણાવશો? દુકાન ચાલુ કરી છે મેં, ડાયપર ને કટલરી આઈટમ બધું, આરતી, તાળા એવું બધું.
પણ જોઈએ એવો ધંધો ચાલતો નથી. ઘણી વખત બોણી થયા વગર ઘરે પાછા કરવું પડે છે. અચ્છા, ઓકે. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં તો સમય એવો છે કે તમે મહેનત મુજબ ફળ મળે, એટલે તમારે આ ફરિયાદ છે એ અંગે તમે થોડુંક વ્યવહારુ નિર્ણય લો અને થોડુંક એ અંગે વિચાર કરો. ખોટું સાહસ, ખોટા વિચાર કરવા જેવું લાગતું નથી, એટલે તમારે યોગ્ય પ્રયત્ન કરવાથી તમને ફાયદો થાય તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. બીજી વસ્તુ એ કે જો તમે જ્યારે પણ તમારા વ્યવસાય સ્થળે જાઓ, ઘરેથી નીકળો, અઠવાડિયામાં એકવાર રોજ જેવી અનુકૂળતા, ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પ્રાર્થના કરી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, તેમજ પક્ષીના ચણ તરીકે કેટલાક દાણા જો પીપળાના વૃક્ષની આસપાસ કોઈ પાત્ર કે એવી જગ્યા હોય તો ત્યાં આગળ મૂકવા પણ ઈચ્છનીય બને છે. તદુપરાંત તમે તમારા ધંધા સ્થળે જાઓ ત્યારે તમારા આરાધ્ય દેવની તમે ભક્તિ કરો, પ્રાર્થના કરો, એ વસ્તુ વધુ અગત્યનું છે. એટલે તમે ધંધાના સ્થળે બેસવા જાઓ તો ત્યારે તમે ધંધાના સ્થળે ઈષ્ટદેવનું નામ દઈ અને પછી ધંધા વ્યવસાય માટેની શરૂઆત કરો, એ અગત્યનું છે. રાત્રે ઘરે આવીને પણ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જશે. એટલે તમે આ પ્રકારની થોડીક રૂટીન ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિમાં કરશો તો પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બની શકે. જી, વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/4/1961. સમય કયો છે? સમય સવારે 5 કલાક ને મેડમ એમ 5 ને 10 ને 5 કલાક એમાં પૂછવાડો થયા કે તો મારી કઈ રાશિ આવે ને હવે મારું આરોગ્ય બરાબર નથી રહેતું, તો એના માટે પ્રશ્ન છે. જી, જો આરોગ્ય અંગે તમારે જે પણ ફરિયાદ હોય તો તેનું દાક્તરી માર્ગદર્શન લેવું, એમાં તમને રાહત મળશે. અત્યારનો સમય એવો છે કે તમારે થોડીક ધીરજ રાખવી, આરોગ્ય અંગે તકેદારી રાખવી એ ઈચ્છનીય છે. આ માટે તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા સાંભળવા એ તમારા માટે અગત્યના છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોકોને મળવાના યોગ વધુ છે, લોક સંપર્ક વધે, કામકાજ લોકોનું વધે તેવું બને. તમારા કામકાજ અંગે તમારી પ્રતિભામાં પણ વધારો થાય. કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીતમાં આજે ઉત્સાહ સારો જોવા મળે તેવું બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત વધુ બને. કઈ કારણ, કઈ વાત એવી થાય જેને કારણે મન અશાંત થઈ જાય તેવું બને. માટે આ બાબતે થોડી ધીરજ, શાંતિ રાખવી. કોઈ જગ્યાએ વાતચીત કરવામાં ગેરસમજ ન થાય, ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. એટલે કંઈ પણ પ્રકારની વાતચીત જરા ધીરજ રાખી વાત સમજી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો ઈચ્છનીય છે. ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આજે વધુ રહે, ઇતર પ્રવૃત્તિ પણ વધે તેવા પણ યોગ છે. માટે આ બાબતે પણ થોડુંક ઇતર પ્રવૃત્તિ પર અંકુશ રાખવો પણ ઈચ્છનીય છે. ધન રાશિ, આજે તમને તમારા કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે. કામ સારું થાય, કામ કર્યાનો તમને સંતોષ થાય એવું બની શકે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ આજે સંભવિત બની શકે. વાતચીત સારી થાય, આશાસ્પદ થાય તેવું પણ બની શકે. જે લોકો વિદેશને લગતું કંઈ પણ કામ કરે છે તેવા લોકોએ વિદેશને લગતા કામકાજમાં આજે કંઈ પણ કરવાનું હોય તો તેમાં લાભ કે આશાસ્પદ વાત થાય તેવું બનવા જોગ છે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ.
મન આતુર વધુ રહે, વાત જાણવાની રજૂ કરવાની આતુરતા રહે, પસંદગીની વાત પણ વધુ થાય, વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા વધી જાય, વ્યસ્તતામાં પણ કામ થાય, કામકાજમાં ઉત્સાહ પણ વધુ રહે એવું પણ બને. કોઈ પસંદગીનું કામ કરવાનું હોય કે પસંદગીને કોઈ ખરીદી કરવાની હોય તો એ આજે થઈ શકે તેવા પણ યોગ બને છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં આજે કોઈની સાથે વાત ન કરવી, શક્ય હોય એટલી ધીરજ રાખવી જરૂરી છે. આજે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.